જય દ્વારકાધીશ। તો સ્વાગત છે આપણો આજના નવા વ્લોગમાં અને આપણે આજે વ્લોગ બનાવવાનું ચાલુ થઈ ગયું છે। તો આપણે ભેંસો લઈને નીકળી ગયા છીએ હવે ખેતરમાં જવા માટે। તો આપણા વ્લોગને આગળના વ્લોગમાં સપોર્ટ કર્યો એવો ને એવો આ વ્લોગમાં પણ સપોર્ટ કરજો મિત્રો। અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો વ્લોગમાં બન્યા રહો। અમુક એમ કહેતા હોય કે આમ થાય ને આમ ન થાય, એ થતા હોય ને ન્યાસ થાય, બાકી તૂટી જાવ તો બીજાથી કાંઈ પાંદડું ખાંડું ન થાય ભાઈ। કરવા વાળા હજી કરી જ નાખે, એમાં બીજી વાત ન હોય ભાઈ। આપણે ભેંસો રોડ ઉપર ચડી ગઈ છે અને ભેંસો ખેતરમાં લઈને જવાની છે। અત્યારે તો પાણી પાઈને લાવી દીધી છે અને આટલી આપણી ભેંસો છે કોને આમાં આશરે 25 જેવી ભેંસો હશે આપણે, અને હજી તો વધારવાની છે ભેંસો। અને તમે વ્લોગમાં આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। આપણે કુલ 50 ભેંસો કરવાની છે અને આપણે ચેનલ પણ મોનેટાઈઝ કરવાની છે, તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો। અને આપણે અત્યારે ખેતરમાં ભેંસો ચારવા જવાનું છે, ઘવાવાળા ખેતરમાં। તમારા નાના ભાઈ ગણે સપોર્ટ કરજો। અને આકળવાનું તો ક્યાંય નહીં, ત્યાં ખાલી બેસવાનું જ છે, પણ ખેતર બહુ દૂર છે। રસ્તા તરફ નીકળી ગયા છે આપણે। પેલો માણસ છે આ બાબુભાઈ છે, તો હવે આપણે નીકળી ગયા ખેતર તરફ। આપણે મોતિયા ભેણાવત પાઈ અને કાચા માર્ગે આવી ગયા છીએ અને પાછળ મલ્હાભાઈની ગાયું પણ આવી રહી છે। તો આજે તો બધા ભેગા થશું એક ક્ષેત્રમાં। તો ચાલો, હમણાં ઘેટા બકરાવાળા પણ આવતા હશે, તો આપણા બ્લોગમાં બન્યા રહો અને આગળ તમને બતાવશો ખેતર અને મારા આપણે આવ્યા હતા પણ તો શેડાઈ ગયું છે। અને આ આપણે કિશુભાઈ છે વાસીના પુત્ર। તો ખેતરમાં તો આપણે આવ્યા ગયા પણ અડધું શેડી નાખ્યું છે, રબડે એમ લાગતા નહીં આજે, બધું ક્ષેત્ર બદલાવવું પડશે। આપણે 3 વાગ્યા છે, ભેંસો તળાવમાં કાઢીને આવી ગયા છીએ ખેતરમાં। અને આ ભેંસો પાછળ રહી ગઈ હતી એટલે અત્યારે લાવી છે, તળાવમાં પડી હતી। અને અત્યારે તો ખેતરમાં તો એટલું કંઈ લાભ છે નહીં, પણ ખાવાની પડી હતી ફોતરી થોડી થોડી ખાય છે ઉચેલની। એવલી માં ભેવા જાય કાઢને બંધ કરીને। તો વિષ્ણુની પહેવા કાબરી છે અને આપણી અંદર રાશિ હતી 5.5 જેવું થઈ જાય છે અમારી ને કમલેશ બંનેની। તો 5.5 જેવું થઈ જાય। ફકામાં કે ફકામાં તળાવમાં લેવા ગયા હતા લઈને આવ્યો। હવે આપણે પણ થોડીક વારમાં નીકળવું છે। આપણે ખેતરમાંથી કાઢીને તળાવ બાજુ જવાનું છે। તો તળાવ પણ આ બાજુ પાળની બાજુ તળાવ છે, તો નજીક જ હતા ખેતરની બાજુમાં તળાવ। તો હવે રોડ પાર કરીને તળાવમાં જવાનું છે। ટી ટી ઓ મામા બાબુભાઈ કાઢેલા બારી શું ને ખબર છે, ઓટોમેટિક તળાવ જ જશે। હવે કે બહુ સારું હતું એટલે બધી તળાવમાં આવીને પાણી પીવા લાગી છે। અને આ બાજુ તો આપણે તળાવમાંથી આપણે વિષ્ણુની ભેવા ભેળી પડી હતી અને કાઢી એટલે એ પાણી પીવાય નહીં, કારણ કે એ પડીને પીને આવી એટલે। અને પહેવું તળાવમાં બહાર કાઢી નાખીએ, અહીંયા દાયરી છે, પહેવું દેખી લો। ને આપણો બ્લોગ આટલે જ પૂરો થાય છે। બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય દ્વારકાધીશ।